સરકારી નોકરી અપાવવાને બહાને વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। વનરાજ રાઠોડ નામના વ્યક્તિએ 5 લોકો પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા। મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા અનિલ જમનાગીરી ગોસ્વામીના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। અમદાવાદ ખોખરાના રહેવાસી અરવિંદસિંહે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। સચિવાલય ક્લાર્ક લેબોરેટરી ટેકનિશિયન વિભાગમાં નોકરી અપાવવાને બહાને ઠગાઈ આચરાઈ હોવાની વિગતો અત્યારે ફિલહાલ પ્રાથમિક સ્વરૂપે સામે આવી છે। તો મહત્વપૂર્ણ ઇનપુટ આપ જે પેમેન્ટ કરવામાં આવ્યું તેના ચેક ફોટોમાં નિહાળી રહ્યા છો, જે પેમેન્ટ કરવામાં આવ્યા તેના યુપીઆઈ સ્ક્રીનશોટ આપ નિહાળી રહ્યા છો। સ્પષ્ટપણે સરકારી નોકરી અપાવવાને બહાને વધુ એક જે કૌભાંડ થયું છે તેના પર્દાફાશની વિગતો સામે આવી રહી છે। વનરાજ રાઠોડ નામના વ્યક્તિએ 5 લોકો પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા જે વ્યક્તિ છે તેના નામે અહીં જે છે તે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે। ગાંધીનગરથી વધુ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે। વનરાજ રાઠોડ નામના વ્યક્તિએ 5 લોકો પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને જે રીતે કહી શકાય કે એક આ ફરિયાદ સામે આવી છે। હવે જોવાનું રહેશે કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। અત્યારે ફિલહાલ પોલીસે તપાસ શરૂ કરી છે। ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો છે અને જે રીતે કયા લોકો વનરાજ સાથે સંકળાયેલા હતા, કયા સરકારી અધિકારી પણ કોઈ સંકળાયેલા હતા કે નહીં, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। લેબોરેટરી ટેકનિશિયન વિભાગમાં નોકરી મેળવવા માટે મિતેશભાઈ સચિવ કહી શકાય કે અહીંયાથી હાર્દિક છે, તેમણે અહીંયા રાજકોટ લેબોરેટરી ટેકનિશિયન વિભાગમાં નોકરી મેળવવા માટે ફોર્મ ભર્યા હતા। સંવાદદાતા મલ્હાર અત્યારે ફોનલાઈન પર આપણી સાથે। મલ્હાર, જે રીતે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, એટલે હવે કઈ દિશામાં તપાસ પોલીસે શરૂ કરી છે? ચોક્કસથી સરકારી નોકરીની લાલચમાં જે છે તે એક ઉમેદવારે પોતાના રૂપિયા જે છે તે ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે। જો કે આ સમગ્ર મામલે ગાંધીનગર ઇન્ફો પોલીસ મથકની અંદર જે છે તે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદની જો વાત કરીએ તો વનરાજ રાઠોડ નામના ઇસમ અને 5 લોકો પાસેથી જે છે તે 14 લાખ રૂપિયા પડાવવાની ફરિયાદમાં સામે આવ્યું છે। એટલે કે મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા જે અનિલ ગોસ્વામી નામનો અધિકારીનું નામ જે છે તે પણ તેમના માધ્યમથી પણ છેતરપિંડી કરાઈ હોવાનું જે છે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે। અમદાવાદનો જે રહેવાસી જે છે તે અરવિંદસિંહ તેમના દ્વારા જે છે તે આ ઇન્ફો પોલીસ સ્ટેશનની અંદર જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે, કારણ કે તેઓને વિશ્વાસમાં લઈને સરકારી નોકરી આપવાની જે છે તે વાત કરી હતી અને તે પ્રમાણે પેમેન્ટની પણ જે છે તે માંગ કરી હતી। જો કે ફરિયાદીએ જે છે તે પેમેન્ટ જે છે તે ઓનલાઈન કર્યું હતું અને તેના સ્ક્રીનશોટ પણ તેણે જે છે તે સાચવી રાખ્યા હતા, જેથી પોલીસને પણ જે છે તે વધુ સરળતાથી જે છે તે આ કેસ જે છે તે ઉકેલી શકશે। કારણ કે જે રીતે આ આરોપીઓ જે છે જેઓએ ફરિયાદીને સરકારી નોકરી આપવાની જે લાલચ આપી હતી તેની પાસેથી જે ઠગાઈ કરી છે તે પ્રમાણે હવે ગાંધીનગર પોલીસ જે છે તે આ મામલે જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે લોકોની તપાસ જે છે તે શરૂ કરી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર મલ્હાર આપનો અમારા સાથે જોડાવા માટે।